गुड मॉर्निंग विद्यार्थी मित्रों, माय सेल्फ ए के पटेल। JEE વર્તુળની અંદર છેલ્લે આપણે બિંદુનું વર્તુળને સાપેક્ષ સ્થાન એટલે કે કોઈ બિંદુ વર્તુળની અંદર ક્યારે હોય, કોઈ બિંદુ વર્તુળની બહાર ક્યારે હોય અને કોઈ બિંદુ વર્તુળ પર ક્યારે હોય એની આપણે ચર્ચા કરી। ત્યારબાદ મિત્રો એના પરથી બીજી વાત આવે કે વર્તુળની અંદર હોય કે બહાર હોય કે વર્તુળ પર હોય તો એમાંથી દોરેલા સ્પર્શકો। તો હવે વાત કરીએ આપણે આગળના ટોપિકની કે વર્તુળના સ્પર્શકો। તો નંબર 1, બિંદુ P એ વર્તુળ ની અંદર હોય અથવા આપણે બહાર લઈએ, વર્તુળની બહાર હોય તો સ્પર્શકોની સંખ્યા કેટલી થાય આપણે એની વાત કરીએ। તો દાખલા તરીકે આ વર્તુળ છે, આ વર્તુળની બહાર અહીંયા કોઈ બિંદુ છે, માની લો કે P। સ્પર્શક એટલે શું? સ્પર્શક એટલે આ બિંદુમાંથી એવી રેખા કે જે વર્તુળને સ્પર્શીને જાય। તો જો આ બિંદુ બહાર હોય તો માની લો કે આ એક રેખા છે જે વર્તુળને સ્પર્શીને જાય છે, માટે એનું શું કહેવાય? સ્પર્શક। અને એક બીજો સ્પર્શક આ રીતનો મળશે। તો જો કોઈ બિંદુ વર્તુળની બહાર હોય તો વર્તુળમાં બિંદુમાંથી વર્તુળ પર દોરેલા સ્પર્શકોની સંખ્યા જે કેટલી થશે? 2 થાય, 2 સ્પર્શકો મળે। નંબર 2, P બિંદુ એ વર્તુળ પર હોય તો એમાંથી દોરેલા સ્પર્શકોની સંખ્યા। દાખલા તરીકે હવે એવો વિકલ્પ કે કોઈ બિંદુ આ વર્તુળ ઉપર ગમે ત્યાં હોય, માની લો કે બિંદુ P અહીંયા મૂકી દીધું તો સ્પર્શકોની સંખ્યા 1 જ મળે। તો સ્પર્શકોની સંખ્યા મળશે કેટલી? 1 થાય। અને કોઈ બિંદુ વર્તુળની અંદર હોય P બિંદુ એ વર્તુળની અંદર હોય તો સ્પર્શકોની સંખ્યા 0 થાય। દાખલા તરીકે આ વર્તુળ છે, વર્તુળની અંદર ગમે ત્યાં બિંદુ લઈએ તો એક પણ સ્પર્શક મળે નહીં કે જે વર્તુળને સ્પર્શીને જાય। તો બિંદુ મિત્રો આ જરૂરી છે। તો કોઈ બિંદુ વર્તુળની બહાર હોય તો 2 સ્પર્શક મળે, કોઈ બિંદુ વર્તુળ પર ગમે ત્યાં હોય તો 1 સ્પર્શક મળે, અને કોઈ બિંદુ વર્તુળની અંદર હોય તો એક પણ સ્પર્શક મળે નહીં, એટલે કે સ્પર્શકોની સંખ્યા કેટલી થશે? 0 થાય। દાખલા તરીકે આનો એક MCQ આપણે લખીએ કે બિંદુ 2 - 3 માંથી વર્તુળ x² + y² = 16 પર દોરેલા સ્પર્શકોની
સંખ્યા ખાલી જગ્યા છે. તો જો આની અંદર બિંદુ આપણને આપેલું છે, વર્તુળ આપણને આપેલું છે, તો બિંદુમાંથી વર્તુળ પર દોરેલા સ્પર્શકોની મિત્રો આપણે શોધવી છે સંખ્યા. તો આપણે શું કામ કરીશું? પહેલાં બિંદુનું સ્થાન નક્કી કરવું પડશે કે બિંદુ આ વર્તુળ પર હોય તો એક સ્પર્શક, વર્તુળની બહાર હોય તો બે સ્પર્શક, અને વર્તુળની અંદર હોય તો 0. તો સૌથી પહેલાં આપણે છેલ્લા વિડીયો લેક્ચરની અંદર વાત કરેલી એ પ્રમાણે 16ને આ બાજુ લાવી દઈએ એટલે માઇનસ થશે. આની અંદર બિંદુ મૂકીએ, એક્સનો વર્ગ એટલે એક્સની જગ્યાએ 2 મૂકીએ તો 2નો સ્ક્વેર 4 થશે, વાયનો સ્ક્વેર એટલે -3નો સ્ક્વેર 9 -16. તો 13 - 16 એટલે કે -3. તો આ મૂલ્ય લેસ ધેન એટલે કે ઋણ મળ્યું. માટે આ બિંદુનું સ્થાન આપણે કહી શકીએ કે આ બિંદુ 2 - 3 એ વર્તુળની અંદર છે. અને જો આ વર્તુળની અંદર હોય તો સ્પર્શકોની સંખ્યા 0 થશે. તો સ્પર્શકોની સંખ્યા 0 થાય. ઓકે, તો જ્યારે પણ બિંદુ કહ્યું હોય ત્યારે પહેલાં આપણે એનું સ્થાન નક્કી કરવાનું, અને ત્યારબાદ આપણે થિયરી પ્રમાણે સ્પર્શકોની સંખ્યા. એના પછી આગળ વાત કરીએ વર્તુળ અને રેખા વચ્ચેનો સંબંધ. કે એક વર્તુળ આપ્યું હોય, x² + y² = r², તથા રેખા ax + by + c = 0 વચ્ચેનો સંબંધ. વર્તુળ આપણને ગમે તે આપ્યું હોય તો રેખા અને વર્તુળ વચ્ચેનો સંબંધ. તો મિત્રો થોડુંક યાદ કરાવી દો. આપણે રેખાની અંદર આ રીતનું આવે. માની લો કે એમ કહ્યું આપણને કે 2, 3નું રેખા આવી એક આપણને રેખા આપી હોય કે 3x + 4y + 2 = 0 પરનું લંબ અંતર બરાબર ખાલી જગ્યા. તો એ આ રેખા આપેલી છે. તો માની લો કે આ રેખા છે જે 3x + 4y + 2 = 0. હવે એક બિંદુ આપણને આપેલું છે, બિંદુ આપેલું છે જેનું નામ આપીએ આપણે ગમે તે કે 2, 3 છે, જે રેખાની બહાર છે. તો હવે શું કહ્યું છે કે આ બિંદુમાંથી રેખા પરનું લંબ અંતર એટલે આટલું અંતર શોધવું છે. તો આ અંતરને આપણે P કહીએ. તો આ બિંદુનું આ રેખાથી અંતર જેને આપણે P કહીએ તો શું થશે? તો આની અંદર આપણે લંબ અંતર શોધવું હોય તો શું કામ કરવાનું? થિયરી છે. તો આ બિંદુ ડાયરેક્ટ રેખાની અંદર મૂકી દઈશું. x હોય એની જગ્યાએ 2, y હોય એની જગ્યાએ 3. તો એક્સની જગ્યાએ માનાંક એ માટે કરીશું કે અંતર હંમેશા ધન હોય. તો શું કરવાનું? એક્સની જગ્યાએ x એમ મૂકીશું, પ્લસ વાયની જગ્યાએ y એમ મૂકીશું, અને પ્લસ 2 એમના એમ બાય રૂટની અંદર એક્સનો ગુણક 3 છે તો 3નો સ્ક્વેર 9, અને વાયનો ગુણક 4 છે તો 4નો સ્ક્વેર કેટલો થશે? 16. 3 × 2 6, 4 × 3 12 એટલે 18, પ્લસ 2 એટલે કે 20 બાય 25નું વર્ગમૂળ 5. તો આનું વર્ગમૂળ ભાગાકાર આવશે 4. તો કોઈ પણ બિંદુનું રેખાથી લંબ અંતર એટલે બિંદુ અંદર મૂકી દેવાનું બાય રૂટમાં એક્સનો સહગુણકનો સ્ક્વેર પ્લસ વાયના સહગુણકનો સ્ક્વેર, જેની આપણે ચર્ચા આની અંદર કરવાની છે. તો જો મિત્રો
વર્તુળ અને એક રેખા આપી છે. તો વર્તુળ અને રેખાનો સંબંધ 3 રીતનો હોય. નંબર 1 કે આ વર્તુળ છે એને કોઈ રેખા આમ સ્પર્શીને જતી હોય. બીજા વિકલ્પની અંદર વર્તુળને રેખા છેદતી હોય. ત્રીજો વિકલ્પ કે આપેલ વર્તુળને રેખા છેદતી પણ ન હોય અને સ્પર્શતી પણ ન હોય. તો એની એક કન્ડિશન છે કે આપણને વર્તુળ આપ્યું છે અને એક રેખા આપી છે. તો રેખા અહીંયા આપેલી છે AX પ્લસ BY પ્લસ C બરાબર 0. તો જો મિત્રો સૌથી પહેલું કામ કે અહીંયા જે વર્તુળ આપ્યું છે એ વર્તુળ ઉપરથી આપણને કેન્દ્ર અને એની ત્રિજ્યા મળે. માની લો કે વર્તુળનું કેન્દ્ર જે મળશે એને આપણે C કહીએ અને એની ત્રિજ્યા મળશે. તો દરેકની અંદર વર્તુળ અને નું કેન્દ્ર અને શું મળે સામે એની ત્રિજ્યા મળે. હવે 3 વિકલ્પની વાત કરીએ. હમણાં જ આગળ આપણે વાત કરી કે આ વર્તુળનું કેન્દ્ર એક બિંદુ છે. તો આ બિંદુનું આ રેખાથી આપણે લંબાંતર શોધીએ. એ લંબાંતરને P કહીએ. ઓકે, આ લંબાંતર P છે અને આટલી જે છે એ વર્તુળની શું છે ત્રિજ્યા છે. તો જો વર્તુળના કેન્દ્રનું રેખાથી લંબ અંતર P એ ત્રિજ્યા R કરતાં કેવું હોય મોટું હોય તો શું કહેવાય કે રેખા એ વર્તુળને સ્પર્શે કે છેદે નહીં. તો રેખા વર્તુળને સ્પર્શે કે છેદે નહીં, જેની MCQની આપણે ચર્ચા હમણાં કરીએ. સેકન્ડ નંબરની અંદર આ બિંદુથી આપણે રેખા પરનું લંબાંતર શોધીએ. આ લંબાંતર P છે અને આ વર્તુળની ત્રિજ્યા કહેવાય. તો આટલી વર્તુળની ત્રિજ્યા છે. તો આ વિકલ્પની અંદર લંબાંતર કેન્દ્રથી રેખાનું લંબાંતર કરતાં વર્તુળની ત્રિજ્યા મોટી હોય. એટલે કે આની અંદર P કરતાં કોનું મૂલ્ય મોટું હોય Rનું મૂલ્ય મોટું હોય તો રેખા એ વર્તુળને છેદે છે તેમ કહેવાય. છેદ બિંદુ 2 મળે. તો આ વિકલ્પની અંદર શું કહીશું કે રેખા એ વર્તુળને છેદે છે તેમ કહેવાય. અને ત્રીજા વિકલ્પની અંદર આપણે કેન્દ્રથી રેખાનું લંબાંતર શોધીએ. એ લંબાંતર P અને વર્તુળની ત્રિજ્યા બંને સરખી હોય. એટલે કે P = R હોય તો રેખા એ વર્તુળને સ્પર્શે છે તેમ કહેવાય. તો મિત્રો 3 વિકલ્પ કે ક્યારે કોઈ રેખા વર્તુળને સ્પર્શે, છેદે કે સ્પર્શે કે છેદે નહીં એની વાત કરી. તો વર્તુળ ઉપરથી કેન્દ્ર મળે અને ત્રિજ્યા મળે. તો એ કેન્દ્રનું આપેલ રેખાથી પહેલાં શોધીશું લંબાંતર, અને લંબાંતર અને વર્તુળની રેડિયસ એટલે કે ત્રિજ્યા વચ્ચેનું આપણે સમાનતા છે કે P મોટી કિંમત છે કે R મોટી કિંમત, એના પરથી આપણે વિકલ્પ નક્કી થાય. તો આનો એક આપણે MCQ જોઈએ. તો આની અંદર MCQની અંદર વાત કરીએ તો એક વર્તુળ આપણને આપેલું છે x² + y² + 2x - 4y - 5 = 0
અને એક રેખા પણ લઈશું આપણે, રેખા 3x + 4y - 1 બરાબર 0. હવે આ બંને વચ્ચેનો સંબંધ નક્કી કરવો છે કે રેખા એ વર્તુળને સ્પર્શીને જાય છે કે રેખા એ વર્તુળને છેદે છે કે રેખા એ વર્તુળને છેદે કે સ્પર્શે નહીં. તો મિત્રો સૌથી પહેલાં વર્તુળ ઉપરથી કેન્દ્રને આપણે ત્રિજ્યા શોધીએ. તો x² + y² + 2x - 4y - 5 = 0. આ વર્તુળનું વ્યાપક સમીકરણ છે જેનું કેન્દ્ર અને ત્રિજ્યા શોધવી હોય તો અહીંયા એક્સના ગુણકને 2 વડે ડિવાઈડ કરીએ એટલે g મળશે, 2/2 એટલે 1. પછી એફની કિંમત મળશે -4 એટલે કે એને 2 વડે ડિવાઈડ કરીએ તો -2 મળશે, અને સી અચળની કિંમત થશે -5. આ વર્તુળનું કેન્દ્ર, તો વ્યાપક સમીકરણ હોય વર્તુળનું તો એનું કેન્દ્ર -g -f, -g એટલે -1 થશે અને આ +2 થશે. એવી જ રીતે વર્તુળની ત્રિજ્યા, તો વર્તુળની ત્રિજ્યા r = રૂટની અંદર g² + f² - c. તો g² એટલે 1² 1, -2² 4 થશે અને -- c એટલે 5. તો રૂટની અંદર મિત્રો 10 થયા. તો સૌથી પહેલાં આપણે શું કર્યું, આપેલ વર્તુળનું કેન્દ્ર અને એની ત્રિજ્યા શોધી. હવે આપણે નિયમ પ્રમાણે કે આપણને વર્તુળ મળી ગયું, આ વર્તુળનું કેન્દ્ર પણ મળી ગયું, તો કેન્દ્ર મળ્યું -1 અને 2. હવે આપણને રેખા આપશે. તો સૌથી પહેલું કામ કરીશું કે આ બિંદુ એટલે કે કેન્દ્રનું આ રેખાથી આપણે શોધીએ લંબ અંતર. તો -1 2નું રેખા 3x + 4y - 1 બરાબર 0 પરનું લંબ અંતર, જેને આપણે P કહીશું, P. તો આપણે શું કામ કરતા હતા, આ જે બિંદુ હોય એ રેખાની અંદર મૂકી દઈશું. તો 3x ની જગ્યાએ -1 + 4y ની જગ્યાએ 2 મૂકીશું, -1 / છેદની અંદર xનો ગુણક 3નો સ્ક્વેર 9 અને 4નો સ્ક્વેર 16. તો મિત્રો આ થશે -3, આ 4 દુ 8 અને આ -1. તો 8માંથી -3 અને માઇનસ એટલે કે 4 વધશે અને છેદની અંદર 25નું વર્ગમૂળ 5. હવે 4/5 એટલે 0.8 કહેવાય, 0.8. તો પીની કિંમત થઈ 0.8 થઈ, અને 10 તો 10નું વર્ગમૂળ, 9નું વર્ગમૂળ 3 થાય તો 10નું વર્ગમૂળ 3 પોઈન્ટ સમથિંગ, માનો કે 3.01 આપણે સમથિંગ લઈ લઈએ. તો મિત્રો હવે જુઓ, આરની કિંમત અહીંયા 3 પોઈન્ટ સમથિંગ છે, જ્યારે પીની કિંમત 0.8 છે. એનો મતલબ બંને સરખા નથી. કયું અંતર મોટું છે, તો પી કરતાં આરની કિંમત મોટી છે, અને જો પી કરતાં આરની કિંમત મોટી હોય તો આપણે આગળના 3 વિકલ્પની અંદર લખ્યું કે રેખા એ વર્તુળને શું કરે છે, છેદે છે. તો રેખા વર્તુળને છેદે છે. ઓકે, તો આ રીતે થિયરી જો યાદ હશે, MCQ ગણવાથી JEE નહીં આવડે, પણ વન ટાઈમ એક થિયરી કમ્પ્લીટ કરી નાખશો તો એને લગતા કોઈ પણ MCQ હશે તો આપણે ઇઝીલી સોલ્વ કરી શકીશું. ઓકે, તો એક આ ટોપિકની વાત કરી. એના પછી આપણે આગળ વાત કરીએ બીજા ટોપિકની, કે બે વર્તુળોની સામાન્ય જીવાનું
સમીકરણ. તો બે વર્તુળોની સામાન્ય જીવા આપણે જોઈએ તો સૌથી પહેલાં બે વર્તુળ ધારી લઈએ. એક વર્તુળને આપણે S1 કહીએ કે x² + y² + 2 g1x + 2 f1y પ્લસ માની લો કે c1 = 0 છે. બીજું એક વર્તુળ લઈએ જેને આપણે S2 કહીશું કે x² + y² + 2 g2x + 2 f2y + c2 = 0. તો જો મિત્રો બે વર્તુળ આપેલા હોય, હવે આ બંને વર્તુળોની સામાન્ય જીવા એટલે કોમન જીવા કે એ જીવા એ આ વર્તુળની પણ હોય અને બીજા વર્તુળની પણ હોય. તો એની ફિગર આ રીતની બનશે કે આ એક વર્તુળ છે અને એક આ બીજું વર્તુળ છે. આ બંને વર્તુળો પરસ્પર બે બિંદુમાં છેદે છે A અને B. તો આ A અને B ને જોડતો રેખાખંડ AB એ આ વર્તુળની જીવા કહી શકાય અને AB એ આ વર્તુળની પણ શું કહી શકાય? જીવા કહી શકાય. હવે આ જીવાને સમાવતી આ રેખાનું આપણે શોધવું છે સમીકરણ, એટલે કે AB રેખાનું સમીકરણ. તો એનું સૂત્ર આ રીતનું છે કે AB રેખાનું સમીકરણ એટલે આપણને જે બે વર્તુળ આપેલા હોય એ બંને વર્તુળની શું કરીશું? બાદબાકી. મિત્રો ખાસ યાદ રાખજો, આગળ આપણે રેખા લખીએ તો રેખાનું સમીકરણ કઈ રીતનું હોય કે 2x + 3y + માની લો કે 2 = 0. એમાં x ચલ, y ચલ અને અચળ હોય, કાં તો x ચલ હોય y ચલ ના આપેલો હોય, પણ ટૂંકમાં x ચલ અને y ચલ વાળું સમીકરણ હોય. એમાં x² અને y² હોવું જોઈએ નહીં, તો x² અને y² દૂર કરવા પડશે. એટલે સમીકરણ જ છે કે કોઈ પણ બે વર્તુળોની સામાન્ય જીવાને સમાવતી રેખાનું સમીકરણ એટલે બંને વર્તુળોની બાદબાકી. તો પહેલું વર્તુળ અહીંયા આપણને આપ્યું છે x² + y² + 2 g1x + 2 f1y + c1. એવી જ રીતે બીજું વર્તુળ. તો બંનેની બાદબાકી કરીએ મિત્રો તો શું થશે? અહીંયા x² કેન્સલ થશે, y² કેન્સલ થશે, અહીંયા વધશે કેટલા? 2 g1x, એમાંથી બાદ કરે આપણે 2 g2x. એવી જ રીતે આમાંથી આ બાદ કરીએ એટલે 2 f1y - 2 f2y અને એવી જ રીતે c1 - c2 = 0. તો ટૂંકમાં બંનેની બાદબાકી કરવાથી જે સમીકરણ મળે એ રેખાનું સમીકરણ મળે. દાખલા તરીકે આપણે MCQ સેટ કરીએ કે એક વર્તુળ લઈએ x² + y² + 4x + 6y + 2 = 0 અને x² + y² + x + 3y - 4 = 0 ની સામાન્ય જીવાનું સમીકરણ શોધો. તો આની અંદર મિત્રો શું કરીશું આપણે કે બંને વર્તુળો S1 - S2 = 0. તો બંને વર્તુળોની બાદબાકી કરીશું. બાદબાકી કરીએ એટલે x² કેન્સલ, y² કેન્સલ, 4xમાંથી x બાદ કરીએ એટલે 3x વધશે, 6y માંથી 3y બાદ કરીએ એટલે 3y વધશે અને 2માંથી માઇનસ પ્લસ એટલે કે +6 થશે. પછી દરેકમાંથી 3 કોમન લઈ અને આપણે દૂર કરવું હોય તો કરી શકીએ. તો મિત્રો આ જે સમીકરણ મળ્યું એ સમીકરણ કોનું સમીકરણ કહી શકાય? રેખાનું સમીકરણ કહી શકાય. ઓકે, તો આપણે સૌથી પહેલાં જોઈશું કે બિંદુને સાપેક્ષ વર્તુળ ઉપર સ્પર્શકોની સંખ્યા કે કેટલા સ્પર્શકો મળે. એના અગાઉના ટોપિકમાં સ્થાનની વાત કરી હતી. તો બિંદુ જો વર્તુળ પર હોય તો એક સ્પર્શક મળે, બિંદુ જો વર્તુળની બહાર હોય તો 2 સ્પર્શક મળે, જો બિંદુ વર્તુળની અંદર હોય તો એક પણ સ્પર્શક મળે નહીં. ત્યારબાદ આપણે જોયું કે કોઈ બિંદુનું રેખાથી લંબાંતર. તો બિંદુનું રેખાથી લંબાંતર એટલે બિંદુ રેખાની અંદર x અને yની જગ્યાએ જ્યાં આમ હોય ત્યાં મૂકી √x નો સહગુણક
નો વર્ગ પ્લસ વાયનો સગુણકનો વર્ગ રૂટમાં. તો બિંદુ અને રેખા વચ્ચેના સંબંધની વાત કરીએ તો વર્તુળ અને રેખા વચ્ચેનો સંબંધ કે ક્યારે વર્તુળ ને રેખા સ્પર્શે, ક્યારે રેખા એ વર્તુળને છેદે કે ક્યારે રેખા એ વર્તુળને છેદે કે સ્પર્શે નહીં. તો એમાં શું કામ કરવાનું કે બિંદુનું રેખાથી લંબ અંતર શોધીશું. એ લંબ અંતરને આપણે પી તરીકે દર્શાવીશું. તો પહેલાં પી અને વર્તુળની ત્રિજ્યા આર બંને જો સમાન હોય તો આપણે શું કહીશું કે રેખા એ વર્તુળને સ્પર્શે છે. બીજા વિકલ્પની અંદર જોયું કે ત્રિજ્યા કરતાં અંતર પી મોટું હોય તો રેખા એ વર્તુળને સ્પર્શે કે છેદે નહીં. જો ત્રિજ્યા કરતાં અંતર પી ઓછું હોય તો એનો મતલબ રેખા અંદર છે, તો રેખા એ વર્તુળને બે બિંદુમાં શું કરે છે, છેદે છે. એના પછી ત્રીજા ટોપિકની વાત કરીએ આપણે કે બે વર્તુળો આપેલા હોય અને બંને વર્તુળોની જે કોમન સામાન્ય જેને કહેવાય તો સામાન્ય જીવાને સમાવતી રેખાનું સમીકરણ, તો બંને વર્તુળોની બાદબાકી. હવે મિત્રો આગળના ટોપિકની અંદર આપણે નવી થિયરી અને નવા MCQ સાથે આવીશું. ત્યાં સુધી ભણતા રહો અને હસતા રહો. બી હેપી.